हमारे पुष्पा फूई से झुकेगा नहीं साला કંચી ફોઈ બીજી ફોઈ જોશના ફોઈ ई पुष्पा हूँ पुष्पा पार्ट 2 હું તો એમ કહું ભૂત મારન પલિત જાગે તો આજે એમ જ થયું ને ભૂત મારન પલિત જાગે એમ જ છે હર હર મહાદેવ જય દ્વારકાધીશ તો સ્વાગત છે તમારા બધાયનું મારા મસ્ત મજાના ધમાકેદાર વ્લોગ વિડીયોની અંદર અને જો મણીમાં હાટું શોપિંગ કરી છે ગેડો લીધો છે વાગી ગયા છે અગેન બપોરનું 1 વાગી ગયો છે અને કામ બધુંય થઈ ગયું છે પણ કપડાં જે ઈ ને ઈ છે એનું રીઝન ઈ છે સમજી જાઓ તો ચાલો જમવાનું આજે આપણે કંઈ બનાવવાનું થતું છે નહીં અનિલભાઈ ને અગેન પરબારું કરવા જવાનું છે એનું કારણ એ છે કે મારા દાદાની તિથિ છે તો આપણે છે ને પરબારું કરવા પૂગી જાય જમી આવી અને ત્યાં તમને મળાવું બધાય ફેમિલી હું મિસ્ટર જોશી જાઉં ને પરબારું કરવા હર હર મહાદેવ જય દ્વારકાધીશ બધાને કેમ છો બધા મજામાં તો આજે સસરાના ઘરે ડાયરેક્ટ પરબારું જ ડાયરેક્ટ હા આવા ના દેખું નથી ને જમવા પૂગી ગયા એવું નથી કઈ થોડુંક છે કે દાદા તિથિ છે વાતો છે કે તિથિ રોગી ના ના તિથિ છે પકડો આ. તો આ મ કહીને માથા ઉપરના મધ્ય ભાગમાં પ્રહાર કરવાનો તો ચાલો ફટાફટ આપણે અનિલભાઈ ઘરે જઈને જ તમને મળીએ એ અનિલભાઈ તમારા પપ્પાની તિથિ છે તો તમારે પછી જમવા બેસવાનું હોય આ તો જમાડે બાપુ આવ્યા હા જમાઈ ઓહો પછી માં તો હમણાં અહીંયા છે થોડાક દિવસ ત્યાં પણ એને જમવાનું કઈ કનેક્શન નહીં તમારે પેલા મુદ્દા ઉપર આવો તમે શું કામ બેસી ગયા જમવા પેલા જમવું પડે ને એવું છે એમ નહીં બાપ આમાં તિથિ છે જમાડીને જમાય એવું ના હોય ના એવું ના હોય ના હોય એ નથી કરતો તો ચાલો મસ્ત મજાના જો તમને મારા ભાભુ આરે મોટા મમ્મી ભાભુ શું તમે કઈ ભાષામાં સમજો એ ભાષામાં સમજાવો મારા પપ્પાના મોટા ભાઈ ને એના મિસિસ એટલે મારા ભાભુ અને ઓલું ભાભુ ને બીજું શું કહેવાય મોટીમાં મારા મોટીમાં આવ્યા છે તો હર હર મહાદેવ જય દ્વારકાધીશ ઈ પછી છે ને ઈ બધું સંબંધ છે ને આપણે ક્યારેક એક મસ્ત ઓળખનો વ્લોગ બનાવશું અત્યારે જો હું મારા ઓળખાણ કાઢવા બેસી ને આટલું ગોટાળો છે ને એટલે લગભગ કલાકનો વ્લોગ બની જાય તો અત્યારે આપણે આટલો લાંબો વ્લોગ કરવાનો છે નહીં તો બાબુ મજા આવી જમવાની હા તો વાંધો નહીં જેટલા સબસ્ક્રાઇબર છે ને બધાને તું ભેગું એક સમૂહ જમણવાર રાખ તો સમજ છે બાકી આપા ગોટાળી હક પણ તો ચાલો બધા છે ને મસ્ત મજાનું જમી લઈ પછી તમને મળવું કેમ કે મારી મોટી માં લાગી છે ભૂખ અને મને મારી મોટી માં ભૂખ લાગી ગઈ બરાબર ને મને મારી મોટી માં લાગી હા તો જો ખીર છે રીંગણા બટાકાનું શાક છે રોટલી છે કાચું છે અને થાળી અસ્ત વ્યસ્ત એટલે છે કે હું મારા ઘરવાળાની થાળીમાં બેઠી છું એટલે બીજું કંઈ નથી એટલે અને મણીમાં છાશ લઈએ છે હું એ છાશ લઈ આ ખીર ખાલી તમને દેખાડવા થાળીમાં શોભાની ગોઠવી તો ખુશીબેન આપણે છાસો છાશ ને ચાલો મોટીમાં જમજો મોજથી ને મોટી માને થારી નથી જમે હું બિચારા તો તારો વાક કહેવાય કેમ માર ઘેર આવ્યા મને હાલે એમ ના હોય એમ જ હોય ના હોય લે બરાબર આપણો વાક આપણા વાકમાં હોય જ નહીં કેમ કે આપણે ઘરે કોઈને જમાડી તો વાકમાં આવી કોઠી માર જી જમાડી વાકમાં આવે કોઠી માર કાચરી કિન્યા બનાવી હા ઈ બરાબર ફટાફટ કરી દયો અને મારે વેલા બનાવીએ જો હે ને રવિનો એવો પીન મમ્મીએ કરી દીધો ને મારા ઘરમાં તો કાહુઈ થાય હવે થોડાક દીમાં તો હવે તારે જ મોકલવાની છે મને કાચરી હાઈલા રાખે તો થઈ રહે તો હું દઉં લઈ આવજો કોઠીમાં કોઠીમાં ગુંદાન કાચરી કરી હે કે ઈ દઈ દે પાકું તો 10 કિલો કોઠીમાં મોકલો ને મારા વાલા એટલે આમ કાચરી કરીને ખાઈ જાય તો વાગી ગયા છે 3:15 અને હું પાછી જમીન ઘરે વહી ગઈ હતી ને પાછી પ્રગટ થઈ ગઈ તમે એમ જોઈ લીધું કામ થઈ ગયું ને કામ મૂકીને વહી ગઈ હતી કામ થઈ ગયું ને એટલે આવી ગઈ આપણે આમ મસ્ત મજાનું બાનું ચડી ગયું કે મારે રીલ બનાવી ને મારે રેડી થવાનું બાકી છે આમ તેમ હાલે પછી એમાં કઈ વહી નહીં છટક છે ને આમ ક્યાં છટકવું ને ક્યાં અટકવું ને 2-3 વસ્તુ શીખી લ્યો ને એટલે તમને જિંદગીમાં ક્યાંય અટકો નહીં તો છે ને મસ્ત મજાની રેડી થઈ ગઈ છું અને હવે ખુશી હારે બનાવવાની છે મારે રીલ તો રેડી છો રેડી છે હનીફુઈ છે માધવી હારે છે હા ઈ દાળ ભાત બફાતા ને ત્યાં દેખાય દાળ ભાત ટોપિયામાં આવી જાય ને ખવાઈ જાય કોઈ કોઈતા જયરા નથી હનીફુઈ તાર માથે હાથ ફેરવો ક્યાંય હોય ને તો કોમેન્ટ કરજો હનીફુઈ કઈ વાંધો મને ગર્વ છે મારા ફઈ હનીફુઈ છે ઈ જમાનામાં હની નામ હતું ફેશન વાળું નામ હનીભાઈ હા
હનીથી કાઈ ગયા આમ ગામાં બોલ હની કઈ નહીં હની એટલે કારણ કે મારા તો વર્ષો પહેલા મારા ફૂઈનું નામ હની છે, તારે ફૂઈનું નામ શું છે? બોલ બોલ. બીજી ફૂઈ તો પછી અમારે હની મની હો બાકી એમ કઈ જેમ તેમ વાત છે. ચાર ફાઈ છે હો બીજી ફૂઈ છે મારે તો એક એક ફૂઈનું નામ, મારે એક પુષ્પા ફૂઈ છે, ઝુકેગા નહીં સાલા. અમારે એમ નથી ઝુકેગા ની નામ જ નથી અમારે કંચી ફૂઈ બીજી ફૂઈ જોશના ફૂઈ એમ છે ના અમારે તો એક થી એક ચડિયાતી ફૂયું, મંજુ ફૂઈ ને ગૌરી ફૂઈ ને. ગૌરી ફૂઈ બિચારા ઓછા બાંધે, બાકી હું ને પુષ્પા ફૂઈ વય એટલે આવી જાવજો, નામ જ પુષ્પા. તો ચાલો ઈ પુષ્પા ને હું પુષ્પા પાર્ટ 2. તો છે ને મારા દાદાની તિથિ હતી, તમે આગળ વ્લોગમાં જોયું છે, જમવા આવી. હવે મણીમાં મને દક્ષિણા દે છે ને મને દક્ષિણા ઓછી પડે છે, તો માપ કઈ 50,000 દીધા હોત તો તો થયો. પણ આપણે જી દીધું થોડું એ મીઠું, કઈ વાંધો નહીં. હવે કેહો જી દાડા વત તો કે છોકરીને આટલા દેવાય, 500 વાળી દેવાય, પણ આ બાયુના જીવ ન હાલે, શું કરી, કઈ વાંધો નહીં. આપણે અત્યારે હો તો હો. તો જો આજનું મારું લુક કેવું છે, આ કપડા કાલ લીધા હતા ઈ જ છે, તમે ફટાફટ બધા કમેન્ટ કરી દેજો કેવા લાગે. ભેગી હું કઈ કમેન્ટ કરો ને તો કેવા છે, પસંદગી મારી છે. જાજુ સાંભળવાનું નહીં, જાજુ સાંભળવાનું નહીં, આપણે આગળ મળીએ વ્લોગમાં. તો વાગી ગયા છે બીજા દિના અગેન 4:30 અને અમારા ઘરે કોણ આવ્યું ખબર? મારી દાદી ઓળખે ને, કે કહેવાય તો નહીં, મારી દાદી છે, મારી નાની છે, પણ ઓલું મારી મમ્મી કઈ અંબે બેન નિશાળ જતી ને કે એક જઈને એક આવે, તો હું કહેતી મમ્મી હું તો એમ ભૂત મારે પલિત જાગે, તો આજે એમ જ થયું ને, ભૂત મારે પલિત જાગે એમ જ છે. મારી નાની માં આવ્યા. હા 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 હા, એ મજાક था. અમે બે માણા વળ્યા છે. કાલ તાર પપ્પા ને મમ્મી ગયા, આજ મારા મમ્મી આવ્યા, તે તાર મમ્મીને તેડાવી લીધા તરત. હવે સમજાણું. તો જો આ કપડા લીધા હતા ને બીજા, તો અગેન બતાવી દઉં કેવા છે, મને કમેન્ટ કરી દેજો. અને મસ્ત મજાની હવે દિવ્યાબેન આજે આવી છે ને, મસ્ત એ હા, તો મસ્ત મજાની રીલ બનાવી લઈએ આપણે. મોડું થાય છે રીલ બનાવવાનું, ફટાફટ કન્ટિન્યુ રહેજો, મેં રીલ બનાવીને પછી તમારે યારે મળું. આમ હોય એક 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 દિવ્યાબેનની આઈડીમાં ફટાફટ મારી રીલ જોતા આવજો. જો અમાર કાલ રીલ નહીં, રીલ મારું નહીં, આઈડી મારી. અને તો ઝાપ છે કે રીલ બનાવતા ને પપ્પાજી કહે છે હું કહું ને સ્ટાર્ટ તઈ કરજો, અને આરતી મહિની બોલાવે પપ્પા કે ભલે મારા હાટા ની ખાય હવે ઝાપટ, એટલે એમ આરતી છે ને 2 થી 3 વખત ઝાપટ ખાધી, એ ધડાધડો આવ. માસૂમ છોકરીને મારવાનો જીવ કેમ હાલે તને? બહુ હાલે. હજી એક કરું હાલ, પપ્પાએ કીધું મોટું કટ થાય છે હજી રીલ માં. ના ના, હવે હાલો હાલો લાઈક કરતા આવજો, મસ્ત મિલિયન માં ઝટઝટ પુગાડતી, નકર મારે ઝાપટું ખાવી જો. એમ નહીં, હરખી હજી ઝાપટ ખાન તો મિલિયન ને આપણે 10 મિલિયન પૂગશે હાલ. ના ના, મિલિયન આપવું જ બીજી 10 મિલિયન. સારું હાલો, હું છે ને હજી એક મારી રીલ બનાવવાની છે, બનાવી અને પછી તમને મળું. ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી. આપણે થોડુંક નવું સ્ટાર્ટ કર્યું. વાગી ગયા છે બીજા, ફરી એક નેક્સ્ટ દિવસના 10:15. એમ એવું હતું કે ભાઈ પાર્લર અત્યારે તો યુટ્યુબ આપણે કંઈ આટલું ખાસ દેતી નથી, દે છે પણ હજી આટલું બધું નથી દેતી કે એને આપણે આમ થાર બારમાં ફરતા હોય ને, હજી એવું નથી કાંઈ. ચાલો પાર્લરના ઓર્ડરમાં ગઈ હતી એટલે આ એક વ્લોગ 3 દિવસ એક વ્લોગ થયો, તો ગમે એવડો થયો. હવે આ વ્લોગને એન્ડ કરું, મળી છે મસ્ત મજાના નવા વ્લોગ હારે. ત્યાં સુધી મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હર હર મહાદેવ, જય દ્વારકાધીશ.